Hi guys, what's up? This is Prashant and welcome to this tutorial of mathematics by Hunting Maths Sums. Up to now, we have finished all the three types of chapter Ek Nunena Purvena and you have gone through all that videos. If somebody might have missed it, please go through it. Alright, today I am gonna show you something different from multiplication and that is ગુડ મોર્નિંગ એવરીવન. મારું નામ પ્રશાંત શ્રીરામભાઈ નાનલ છે અને હું તમારા બધાનું હન્ટિંગ મેથ્સ સમ્સ ચેનલમાં સ્વાગત કરું છું. ઓકે, તો યાયા, વ્રજ, હાર્દિક, હર્ષ, ચિરાગ, વ્રજ, શિવમ, ઋતુરાજ સિંઘ બધા રેડી થઈ ગયા? ઓકે, તો ચાલો આપણે ભણવાનું ચાલુ કરીએ. સૌથી પહેલાં આપણે ધોરણ 8 ગણિતની અંદર પ્રકરણ 6 જેનું નામ છે વર્ગ અને વર્ગમૂળ તેનું આજે આપણે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં વર્ગ એટલે શું? સૌથી પહેલાં આપણે એ સમજીશું કે વર્ગ એટલે શું. તો તમને બધાને ખબર જ છે કે આપણે એક આકૃતિ ભણી ગયા છીએ જેનું નામ છે ચોરસ. અને તમને બધાને ખબર જ છે કે ચોરસની ચારેય બાજુનું માપ સરખું હોય છે, બરાબર છે? તો આ ચોરસની ચારે બાજુનું માપ સરખું જ હોય. 4 સેન્ટીમીટર છે ચારેય બાજુ, બરાબર? તો ચારેય બાજુ હું લખી દઈશ 4 સેન્ટીમીટર. હવે આપણને એમ કહે કે ચોરસનું ક્ષેત્રફળ શોધો. તો ચોરસનું ક્ષેત્રફળ શોધવા માટેનું જે સૂત્ર છે તે આપણે અહીંયા આગળ લખી દઈશું. તમને બધાને ખબર જ હશે કે તેનું ક્ષેત્રફળ શોધવાનું જે સૂત્ર છે તે છે લંબાઈ ગુણ્યા લંબાઈ. અહીંયા આગળ લખીશું લંબાઈ ગુણ્યા લંબાઈ, બરાબર છે? તો આ રીતે હવે લખ્યા પછી તેની જે કિંમત છે તે આપણે લખી દઈશું. તો અહીંયા આગળ એક લખીશું 4 સેન્ટીમીટર. તે જ પ્રમાણે અહીંયા આગળ પણ આવશે 4 સેન્ટીમીટર, બરાબર? કેમ કે સરખી જ હોય છે બાજુની લંબાઈ, એટલે અહીંયા પણ લખીશું 4 સેન્ટીમીટર. હવે બંનેનો જો ગુણાકાર કરીશ તો જવાબ મળશે મને ચોખ્ખું 16 સેન્ટીમીટરનો વર્ગ. એટલે કહેવાય સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર? તો અહીંયા આપણે શું કર્યું છે? તમને ખબર જ છે કે ગુણાકાર કર્યો આપણે, બરાબર છે? અને એ સંખ્યા કેવી છે? સરખી જ સંખ્યા છે. આ 4 છે તો આ પણ 4 જ છે, બરાબર? તો એ બંનેનો જો ગુણાકાર કરવામાં આવે તો મને શું મળે છે? એ બંનેનો વર્ગ મળે છે, બરાબર? તો એક્ઝેક્ટલી આ જે કોન્સેપ્ટ છે તે અહીંયા જે ટેબલ તમારી સામે દેખાય છે તેમાં આપણે કરેલું છે. ચાલો ત્યારે આપણે તે ટેબલનો જરા અભ્યાસ કરીશું, બરાબર છે? હવે સૌથી પહેલાં હું લખીશ 1. આ જે સંખ્યા છે આ 1 છે, બરાબર છે? એનું જરા કલર ચેન્જ કરી દઈએ કે જેથી તમને ઇઝી થઈ જશે સમજવામાં, બરાબર? ચાલો, હવે આ સંખ્યા 1 છે. 1 અહીંયા આગળ તમને દેખાય છે, એની સામે અહીંયા આગળ સાથે જ લખેલું છે પૂર્ણ વર્ગ, બરાબર? તો એનો પૂર્ણ વર્ગ કેટલો આવેલો છે? 1. તો કેવી રીતે લાયા? તો 1 ગુણ્યા 1, તો જવાબ મને મળ્યો 1, બરાબર? તો આ જે 1 છે એ શું છે? તો 1નો વર્ગ મેં કર્યો, એટલે કે 1નો મેં 2 વખત ગુણાકાર કર્યો, તો જવાબ મને મળ્યો 1, બરાબર? બીજી સંખ્યા લઈએ, ધારો કે 2, તો અહીંયા આગળ હું લખીશ 2. હવે 2નો મારે વર્ગ કરવાનો, એટલે શું કરવાનું? 2નો વર્ગ એટલે એના માથે 2 લખવાના, એને કહેવાય વર્ગનો સિમ્બોલ છે, બરાબર? તો 2 ગુણ્યા 2, તો જવાબ મને શું મળશે? જવાબ મળશે મને 4, બરાબર? તો 2નો વર્ગ કેટલો મળ્યો?
4 મળ્યો, બરાબર. અહીંયા આગળ તમને ટેબલમાં દેખાય છે 4. તે જ પ્રમાણે આગળ વધતા 3 છે, બરાબર. તો 3નો વર્ગ એટલે શું? એ સંખ્યાને ફરીથી એની સાથે જ ગુણવાનું અને જે જવાબ મળે તેને કહેવાય વર્ગ. ખ્યાલ આવી ગયો દોસ્તો? તો આ એક્ઝામ્પલ ઉપરથી આપણને એટલી સમજ પડે છે કે કોઈ સંખ્યાનો એની સાથે જ ફરીથી જો ગુણાકાર કરવામાં આવે તો આપણને તે સંખ્યાનો વર્ગ મળે છે. હવે આપણે આ ટેબલનો અભ્યાસ કરીશું. હવે સંખ્યા છે 4, તો હવે 4 ગુણ્યા 4 તો જવાબ મળ્યો 16. પછી 5 ગુણ્યા 5 તો જવાબ મળ્યો 25. 6 ગુણ્યા 6 તો જવાબ મળશે 36. તે જ પ્રમાણે 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81 અને 10નો વર્ગ મળે છે 100. હવે આ 10નો વર્ગ છે એને જરા ફરી એકવાર સમજી લઈએ કે 10નો વર્ગ આપણને કોઈ કહે કે 10નો વર્ગ એટલે શું કરવાનું? તો 10ને આપણે 2 વખત ગુણવાના, બરાબર છે. જેમ બીજી સંખ્યાઓને 2 વખત ગુણીએ છીએ તેમ તે સંખ્યાને 2 વખત આપણે ગુણીશું. તો 10 ગુણ્યા 10 તો જવાબ મને મળશે 100. જવાબ કેટલો મળશે? 100 મળશે. આનો અર્થ શું થાય છે કે અહીંયા આગળ આપણી પાસે એક જ શૂન્ય છે. વર્ગ કર્યા પછી શૂન્યની સંખ્યા કેવી થઈ જાય છે? ડબલ થઈ જાય છે, બમણી થઈ જાય છે, બરાબર છે. 2 ગણી થઈ જાય છે. એટલે અહીંયા આગળ જો એક શૂન્ય હોય સંખ્યામાં તો એનો વર્ગ કરવાથી 2 શૂન્ય થઈ જાય છે. બીજું એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે આપણને કહે કે 20નો વર્ગ કરો, તો 20ને માથે 2 લખ્યા, પછી 20 ગુણ્યા 20 તો જવાબ મને મળશે 400, બરાબર. 2 દુ 4 અને એની જોડે 2 મીંડા, બરાબર. તો અહીંયા આગળ તમે જોશો તો એક જ શૂન્ય છે, બરાબર. પણ વર્ગ કર્યા પછી આપણને શૂન્યની સંખ્યા કેટલી મળે છે? બમણી મળે છે, 2 ગણી, બરાબર. આપણને એમ કોઈ કહે કે 400નો વર્ગ કેટલો થશે? તો હું અહીંયા આગળ લખીશ 400, એની ઘાત એટલે કે એના માથે હું બગડો લખીશ, બરાબર 400 ગુણ્યા 400, બરાબર. કોઈ પણ સંખ્યાને 2 વખત ગુણવાથી એનો વર્ગ મળે છે. તો 400 ગુણ્યા 400 તો ચોખ્ખું 16, બરાબર. અને અહીંયા આગળ 2 મીંડા છે, અહીંયા આગળ 2 મીંડા છે, એટલે ટોટલ 4 મીંડા મારે લખવાના રહેશે, બરાબર છે. તો આ તેનો જવાબ આવી ગયો, બરાબર. 1,60,000, બરાબર. હવે આપણને એમ કોઈ કહે કે 700નો વર્ગ કરો, તો આવડે કે ના આવડે દોસ્તો? 900નો વર્ગ કરો તો આવડે કે ના આવડે દોસ્તો? ફક્ત 700નો વર્ગ એટલે અહીંયા આગળ તમને દેખાય છે 7નો વર્ગ મળશે 49 અને એના પછી 4 મીંડા એડ કરી દેવાના. તે જ રીતે 900નો વર્ગ કોઈ કહે તો 900 ગુણ્યા 900 તો 9નો વર્ગ લખવાનો 81 અને એના પછી લખી દેવાના 4 મીંડા. ખ્યાલ આવી ગયો? ચાલો એક આપણે જોઈ લઈએ કે ધારો કે 900નો વર્ગ, તો હું લખીશ અહીંયા આગળ 900 ગુણ્યા 900નો વર્ગ, તો 900ની ઘાત લખીશ 2, તો અહીંયા આગળ 900 ગુણ્યા 900, બરાબર. તો જવાબ શું આવશે? 9નો વર્ગ તો મને અહીંયા આગળથી ખબર પડી ગઈ ટેબલ પરથી જ કે 9 9 81 અને એના પછી હું 4 મીંડા લખી દઈશ, 1 2 3 અને 4. હવે તમે જોઈ શકશો આ બાજુ 2 મીંડા છે, આ બાજુ 4 મીંડા છે, એટલે કે શૂન્યની સંખ્યા ડબલ થઈ જાય છે વર્ગ કર્યા પછી. આટલો ખ્યાલ આવી ગયો દોસ્તો? વ્રજ, શિવમ, બરાબર છે. ઋતુરાજસિંહ, પરમ, ઓકે. તો ચાલો હવે આ ગુણધર્મો જરા વધારે સમજવાનો પ્રયત્ન કરીએ. હવે આપણને આ ટેબલ પરથી એક વાત ક્લિયર થાય છે. કઈ વાત ક્લિયર થાય છે? સમજાવી દઉં કે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે 1નો વર્ગ તો 1 મળે છે, બરાબર. 1નો વર્ગ 1 મળે છે. તે જ પ્રમાણે 3નો વર્ગ
તો 9 મળે છે. 3નો વર્ગ મને કેટલો મળે છે? 9 મળે છે. તે જ પ્રમાણે 5નો વર્ગ 25, 7નો વર્ગ 49, 9નો વર્ગ 81. હવે આ બધી સંખ્યાઓ કેવી સંખ્યાઓ છે? એકી સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે? એકી સંખ્યાઓ છે. અને એકી સંખ્યાઓનો જો વર્ગ કરવામાં આવે તો આપણને કેવી સંખ્યા મળે છે? એકી સંખ્યા જ આપણને મળે છે. તો એકી સંખ્યાનો વર્ગ તે એકી સંખ્યા જ હોય છે. એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા જ હોય છે. એકી સંખ્યા જ મળશે. બરાબર? આ ખ્યાલ આવી ગયો દરેક જણને? ફરી એકવાર સમજાવી દઉં છું. એકી સંખ્યા જ હોય છે. તો આનો બીજો અર્થ શું થશે? કે બેકી સંખ્યાનો વર્ગ તે કેવો હશે? બેકી જ હશે. બરાબર? સૌથી પહેલાં એકવાર એકી સંખ્યાનું ફરી એકવાર પુનરાવર્તન કરી દઈએ કે હું લખું ધારો કે 3નો વર્ગ. બરાબર? હવે 3 એ કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. તો 3 ગુણ્યા 3. તો જવાબ મને શું મળ્યો? 9 મળ્યો. બરાબર? તો 3 એ એકી સંખ્યા છે. તો એકી સંખ્યાનો વર્ગ કર્યા પછી આપણને એકી સંખ્યા જ મળે છે. તો અહીંયા આગળ ધારો કે જોયું કે 13 તે એકી સંખ્યા છે. બરાબર છે? તેથી તેનો વર્ગ કર્યા પછી આપણને જે સંખ્યા મળશે તે કેવી હશે? એકી સંખ્યા જ આપણને મળશે. ક્લિયર? હવે બેકી સંખ્યાનું જોઈ લઈએ આપણે જરા. કે ધારો કે બેકી સંખ્યા લઈએ તો આ 2. બરાબર? બેકી સંખ્યા છે. તેનો વર્ગ કર્યા પછી આપણને 4 મળે છે. તો તે કેવી સંખ્યા છે? બેકી સંખ્યા જ છે. હવે 4, તો 4નો વર્ગ કરીએ તો 16. હવે 4 તે બેકી સંખ્યા છે. તેથી બેકી સંખ્યાનો વર્ગ એ બેકી સંખ્યા જ મળે છે. 6 તે બેકી સંખ્યા છે. તો તેનો વર્ગ 36. તે પણ બેકી સંખ્યા મળશે. 8, તો 8નો વર્ગ 64. તે પણ બેકી સંખ્યા જ છે. તો ખ્યાલ આવી ગયો દરેક જણને કે બેકી સંખ્યાનો વર્ગ કર્યા પછી તે બેકી સંખ્યા જ મળે છે. તો બેકીની સામે હું લખી દઈશ બેકી. બરાબર? બેકી વર્ગ જ મળે છે. બરાબર? બેકી વર્ગ જ આપણને મળે છે. ક્લિયર? ઓકે? આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટુડ પરફેક્ટલી. રાઈટ? હવે આપણે આગળ વધીએ. હવે આપણે બીજો એક મુદ્દો સમજવાનો પ્રયત્ન કરીએ. તમે અહીંયા ટેબલની અંદર જોઈ શકો છો કે 1નો વર્ગ, તો જવાબ આવે છે 1. તે જ પ્રમાણે જો હું 9નો વર્ગ કરું તો પણ મને એકમના સ્થાને શું મળે છે? હવે આપણે એકમના સ્થાનનું ખ્યાલ રાખવાનો છે કે એકમનો અંક તો આપણને બધાને ખબર છે ને કે જમણી બાજુથી જે પહેલો આવે તેને આપણે એકમનો અંક કહીએ છીએ. બરાબર છે? તો 1નો વર્ગ 1, એમાં એક જ સંખ્યા છે એટલે એકમનો અંક આપણને 1 મળે છે. 9નો વર્ગ એ 81 થાય પણ તેમાં એકમનો અંક શું મળે છે? 1 મળે છે. એટલે કે અહીંયા આગળ જે જોડી બને છે તે કેવી જોડી મળશે? 1 અથવા 9. બરાબર? તો તેનો જો વર્ગ કરીશું, બરાબર, અહીં લખીશું વર્ગ કરતા 1 અને 9. તેનો જો વર્ગ કરીએ આપણે, વર્ગ કરતા આપણને 1 મળે છે. તે જ પ્રમાણે જો હું 2નો વર્ગ કરું તો એકમનો અંક શું મળશે? 4. અને 8નો જો વર્ગ કરું તો પણ એકમનો અંક મને શું મળશે? 4. કેમ કે 2નો વર્ગ 4 અને 8નો વર્ગ 64, પણ તેમાં એકમનો અંક શું આવે છે? 4 મળે છે. બરાબર? તો હું 2 અથવા તો 8, બરાબર, એનો જો હું વર્ગ કરું તો મને એકમના સ્થાને 4 મળે છે. બરાબર? હવે આપણે ત્રીજો મુદ્દો લઈએ કે ધારો કે હું 3 લઉં સંખ્યા. બરાબર? તો 3નો વર્ગ, તો એકમનો અંક મને શું મળશે? 9. બરાબર? અને 7નો વર્ગ, બરાબર, તો 49, પણ 49માં એકમનો અંક 9 મળશે. તો 3 અને 7, બરાબર, એ બંને સંખ્યાઓનો જો હું વર્ગ કરીશ તો એકમના સ્થાને મને શું મળે છે? 9 જ મળે છે. બરાબર? તે જ પ્રમાણે જો હું 4નો વર્ગ કરીશ
અહીંયા તમને દેખાય છે 4, બરાબર. તો 4નો વર્ગ કરીશ તો એકમના સ્થાને 6 મળે છે. તે જ પ્રમાણે જો હું 6નો વર્ગ કરીશ તો પણ એકમના સ્થાને મને 6 જ મળશે, બરાબર. તો 4 અથવા તો 6 એનો જો વર્ગ કરીશ તો એકમના સ્થાને મને 6 પ્રાપ્ત થાય છે, કેમ કે 6 36, પણ એકમના સ્થાને તો મને 6 જ મળે છે. તો આ વાત ક્લિયર થઈ ગઈ દરેક જણને, બરાબર છે. ફરી એકવાર સમજાવી દઉં છું. 1 અને 9 આ બે સંખ્યા એવી છે કે તેનો જો આપણે વર્ગ કરીશું 1 ગુણ્યા 1 બરાબર 1, બરાબર. તો 1 એકમના સ્થાને મળે છે. તે જ પ્રમાણે 9 જે છે એનો પણ જો હું વર્ગ કરીશ તો 9 9 81, પણ 81માં એકમના સ્થાને શું મળે છે મને? તો 1 મળે છે, બરાબર છે. ક્લિયર? ઓકે. એના પછીની સંખ્યા છે 2. 2નો વર્ગ કરતાં મને 4 મળે છે. તે જ પ્રમાણે 8 8 64, પણ 64ની અંદર તમે જોઈ શકો છો અહીંયા કે 4 તે એકમના સ્થાને મને મળે છે, બરાબર. ઓકે. પછી 3. તો 3નો જો હું વર્ગ કરીશ તો મને મળે છે 9, અહીંયા તમે જોઈ શકો છો. તે જ પ્રમાણે જો હું 7 જે સંખ્યા છે એનો વર્ગ કરીશ તો 49, પણ 49માં એકમના સ્થાને 9 મળશે. અને 4નો વર્ગ કરીશ તો ચોખ્ખું 16, પણ એકમના સ્થાને 6 મળશે. અને 6નો જો હું વર્ગ કરીશ તો 36 મળે છે, પણ એકમના સ્થાને મને 6 મળે છે. ક્લિયર? આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટુડ પરફેક્ટલી, રાઈટ. હવે આવું કેમ, એનો આપણે લોજિકલ આન્સર આપણે સમજીએ. ચાલો દોસ્તો, અહીં આગળ તમને શું દેખાય છે? 1 અને 9 દેખાય છે, બરાબર. તો 1 વત્તા 9 એ કરો જોઈએ તો જવાબ કેટલો આવશે? 10 આવશે, બરાબર. તે જ પ્રમાણે 2 વત્તા 8 કરો જોઈએ તો કેટલો આવશે? 10 જ આવશે. તે જ પ્રમાણે 3 વત્તા 7 તો જવાબ મળશે 10, અને 4 વત્તા 6 તો પણ જવાબ મળશે 10. તો આ બધા ગુણધર્મો છે આ ટેબલની અંદર જે સંખ્યાઓ તમને દેખાય છે તેના, બરાબર. ખ્યાલ આવી ગયો દોસ્તો? વેરી ગુડ ઋતુરાજ સિંહ, વેરી ગુડ પરમ, વેરી ગુડ શિવમ. ઓકે. ચાલો હવે આપણે આગળ વધીએ. આગળ આપણે જોઈશું કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ કોને કહેવાય, બરાબર. ચાલો સૌથી પહેલાં તો આને આપણે રબ કરી દઈએ. ચાલો, તો અહીંયા આપણે ટેબલનો ઉપયોગ ફરીથી આપણે કરીશું કે જે સંખ્યાના એકમનો અંક 1 હોય, જે સંખ્યાનો એકમનો અંક 1 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 9 હોય, બરાબર છે, તો તે સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાય, બરાબર છે. ફરી એક વખત સમજાવી દઉં છું, ફરીથી રિપીટ કરું છું કે જે સંખ્યાનો એકમનો અંક 1 હશે, 4 હશે, 9 હશે, 6 હશે કે 5 હશે, તો તે સંખ્યા કેવી સંખ્યા કહેવાશે? આ બધી જ સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ કહેવાશે. એટલે કે 1 છે, 4 છે, 9 છે, 16 છે, 25 છે, બરાબર. તે બધી સંખ્યાઓ કેવી છે? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે. પણ આ પૂર્ણ વર્ગ એટલે એનો અર્થ શું થાય છે? એનો અર્થ એવો થાય છે કે આ જે સંખ્યાઓ છે તે કોઈ સંખ્યાનો વર્ગ છે. કોઈ સંખ્યાનો વર્ગ છે, એટલે કે કોઈ સંખ્યાને આપણે 2 વખત ગુણીશું તો આપણને જે મળે છે તે સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. દાખલા તરીકે અહીંયાથી જ આપણે સંખ્યા લઈએ કે 3, બરાબર. તો 3 ગુણ્યા 3 બરાબર 9, બરાબર. તો જે આ 9 આપણને મળ્યા તે 9ને શું કહીશું આપણે? 9ને આપણે કહીશું પૂર્ણ વર્ગ સંખ્યા. કેમ પૂર્ણ વર્ગ કહી? કેમ કે 9 એ 3નો વર્ગ છે. એટલે કે 3ને હું 2 વખત ગુણું છું તો મને 9 પ્રાપ્ત થાય છે. તેથી 9 એ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. તે જ પ્રમાણે ધારો કે 16,
તો જે 16 જે સંખ્યા છે તે પણ કેવી છે? તે પણ પૂર્ણ વર્ગ સંખ્યા છે. કેમ પૂર્ણ વર્ગ છે? તો તે 4નો વર્ગ કરવાથી મળે છે. 4નો વર્ગ એટલે કે 4ને હું જો 2 વખત ગુણીશ તો મને 16 મળે છે. તો આના પરથી આપણને એક વાત સમજમાં આવે છે કે જે સંખ્યાના એકમના અંકો 1 હોય, 4 હોય, 5 હોય, 6 હોય કે 9 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે છે. બરાબર? તો આને ઊંધી રીતે જો સમજવું હોય તો જે સંખ્યાના એકમના અંકો 2, 3, 7 કે 8, 2, 3, 7 કે 8 હશે તો તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હશે નહીં. તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નહીં હોય. જે સંખ્યાના એકમના અંકો, ફરીથી કહું છું, 2, 3, 7 કે 8 હશે તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ખ્યાલ આવી ગયો દોસ્તો? ઓકે. ચાલો હવે આપણે હજુ એક સ્ટેપ આગળ સમજવાનો પ્રયત્ન કરીશું આપણે. બરાબર? તો જે સંખ્યાના અંતમાં 0ની સંખ્યા બેકી હશે તો તે પૂર્ણ વર્ગ હશે. ફરી સમજાવું છું હું શું કહેવા માંગુ છું. બરાબર? કે ધારો કે 10નો વર્ગ. બરાબર છે? તો 10નો વર્ગનો અર્થ શું થાય? 10ને હું 2 વખત ગુણીશ. બરાબર? 10ને હું 2 વખત ગુણીશ તો જવાબ મને મળશે 100. બરાબર છે? તો આનો અર્થ આ સંખ્યાના અંતમાં શૂન્યની સંખ્યા કેટલી છે? 2 છે. બેકી સંખ્યામાં શૂન્ય છે. તો જે સંખ્યાના અંતમાં બેકી સંખ્યામાં શૂન્ય હોય તો તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોય. બરાબર છે? તે સંખ્યા કેવી હશે? પૂર્ણ વર્ગ સંખ્યા હશે. બરાબર છે? એનું કારણ શું છે? તો એ સંખ્યાના અંતમાં બેકી સંખ્યામાં શૂન્ય છે. બરાબર છે? તો 100 સંખ્યા મને કેવી રીતે મળે છે? તો તે કોઈ સંખ્યાને 2 વખત ગુણ્યા પછી મળે છે. તો કઈ સંખ્યા છે? તો 10 છે. બરાબર? 10નો વર્ગ. તો 10 ગુણ્યા 10 બરાબર 100. બરાબર? ખ્યાલ આવી ગયો? હવે આને ઊંધી રીતે સમજીએ કે ધારો કે હું એમ લખું કે 64,000. બરાબર? 64,000. તો આ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે કે નહીં કહેવાય? તો આ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. કેમ નથી? તો એ સંખ્યાના અંતમાં એકી સંખ્યામાં શૂન્ય આવેલા છે. બરાબર છે? તો બેકી સંખ્યામાં શૂન્ય હોત તો તે પૂર્ણ વર્ગ સંખ્યા હોત, પણ એકી સંખ્યામાં શૂન્ય આવેલા હોવાથી તે સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ખ્યાલ આવી ગયો દોસ્તો? ઓકે. તમે બધાએ શાંતિથી સાંભળ્યું તે માટે તમારો બધાનો ધન્યવાદ. Friends, thank you very much for watching this video. I hope you found it really helpful for you and you have enjoyed it. Am I right? Please press subscribe button and hit the bell icon to get new video updates on this channel, as well as check out my other social media channel. Okay? And don't forget to like, comment or share. See you next time. Have an awesome day.